ભગવાન જે વિષ્ણુ હતા તે શાળગ્રામ હતા અને સતી વૃંદા હતા તે તુલસી હતા. ભગવાન જે વિષ્ણુ હતા એ શાળગ્રામ એટલે પથ્થર અને જે તુલસી હતા જે સતી વૃંદા હતી તે તુલસીનો છોડ એટલે વનસ્પતિ. આ શ્રાપના લીધે તુલસી વિવાહ જે ગણાય છે એ આવી 11ના તહેવારે જે ભગવાન જે ઠાકરના જે વિવાહ ગણાય છે એ આ રીતે ઘટના બનેલી હતી. વિષ્ણુ ભગવાને જ્યારે પોતે સતી વૃંદાને ઓળખવા માટે તો સતી વૃંદાએ પણ એને ભગવાનને શ્રાપ આપ્યો કે જાઓ તમે પથ્થર બની જાઓ. પથ્થર એટલે શાળગ્રામ બનો. અને ભગવાન વિષ્ણુએ સતી વૃંદાને શ્રાપ આપ્યો કે જાઓ તમે વનની વનસ્પતિ બની જાઓ, પણ તમે વનની વનસ્પતિ બનો પણ તુલસી બનો. અને વિષ્ણુ ભગવાનને કીધું સતી વૃંદાએ તમને પણ શ્રાપ આપું છું, પથ્થર બનો પણ શાળગ્રામ બનો. એટલે આ ભગવાન જે વિષ્ણુ અને સતી વૃંદા એટલે આ મહિમા એવો છે તુલસી વિવાહનો. આ અત્યારે આ 11 જે જાણો છો તુલસી વિવાહનો મહિમા આ રીતે બનેલો હતો. ભલે જય સિયારામ.